ओके नमस्कार बाळ मित्रों। સૌથી પહેલાં તો જે લાઈવ લેક્ચર છે એ થોડો ડિલે થયો છે, બરાબર? તો થોડો ટેકનિકલ પ્રોબ્લેમના લીધે હવે આપણે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ। હવે જો એની અંદર સૌથી પહેલાં આપણે ઉદાહરણ 3 સુધી જોયેલું, બરાબર છે? મેં કીધેલું એ પ્રમાણે કે વર્ગમૂળમાં 2 ને જે છે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય એ આપણે જોયેલું। હવે એના પછી જે છે ઉદાહરણ 4 કે જેની અંદર વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે, બરાબર છે? વર્ગમૂળમાં 3। હવે જો એની અંદર જે છે આપણે જે પ્રમાણે વર્ગમૂળ 2 જોયેલું ને, બરાબર છે? વર્ગમૂળ 2 કાલે દરેકને ખ્યાલ છે આપણે આ રીતે જોયું હતું, બરાબર? એક એકમ માપ હોય અને અહીંયાથી જે છે આ વર્ગમૂળ 2 આવે તો આપણે જે છે આને 0 ઉપર લાવીને પછી આટલી એક ત્રિજ્યા લઈને પછી જે છે એ ચાપ મારતા હતા, બરાબર? તો આ રીતે કરતા હતા। હવે એ જ રીતે જે છે આપણે વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને એને જ્યારે અનુરૂપ તમારે જે છે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હશે ત્યારે તમારે જે છે દરેકમાં એ જ વસ્તુ કરવી પડશે, તમારે જે છે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે? તો અહીંયા જો જ્યારે સંખ્યા રેખા ઉપર તમારે 3 દર્શાવશે ને તો એ જ રીતે કરવું પડશે। જેમ કે અહીંયા જે છે તમારે એક 0 અને 0 આગળ O બિંદુ લેવાનું, બરાબર છે? પછી આ 1 2 એ રીતે જે છે ક્રમશઃ આપણે ચાલતા જઈએ એટલે દરેકને ખ્યાલ છે આપણે જે છે સંખ્યા રેખા ઉપર આગળ વધીએ છીએ, -1 -2 એ રીતે, બરાબર છે? હવે જો અહીંયા શું કરવાનું છે તો સૌથી પહેલાં જે છે એક એકમ આ માપ લેવાનું। અહીંયા ધારો કે એક બિંદુ આપણે એ લઈ લઈએ તો આ O A જે છે ને, ઓકે, તમને લખવાનું છે ઉદાહરણમાં એટલે એ રીતના જ બિંદુનું નામ લઉં એ જ છે। તો અહીંયાથી જે છે એક લંબ અને 90 અંશનો પહેલાં તો જે છે ખૂણો એટલે કે જે શિરોલંબ હોય અહીંયાથી એ બિંદુથી એવો એક રેખાખંડ રચીએ જેનું માપ કેટલું હોય 1 એકમ હોય, બરાબર? તો આ માપ 1 એકમ, બરાબર છે? 1 એકમ। આનું માપ તે કેટલું 1 એકમ, બરાબર છે? તો હવે જે છે આને જોડી દઈએ, આ એક કાટખૂણો થાય, બરાબર છે? દરેકને ખ્યાલ છે। તો એના માટે ફરીથી જે છે આપણે જોયું એ પ્રમાણે એ પ્રમેય લાગુ પાડી શકાય તો આ વર્ગમૂળ 2 જે છે એ આપણને મળી જાય, બરાબર? આ થઈ ગયું વર્ગમૂળ 2 માટે। હવે જો અહીંયાથી આપણે શું કરશું તો અહીંયાથી આગળ પ્રોસેસની અંદર પણ એ જ રીતે કરશું। અહીંયા શું કરશું, જો હવે આ બિંદુ માટે જોઈશું તો આ બિંદુથી જે છે ને અહીંયા કાટખૂણો રચાય એ રીતે અને આનું માપે તે 1 એકમ મળે ને, બરાબર છે? એ રીતે એક રેખાખંડ રચીએ અને પછી જે છે એ આને જોડી દઈએ, બરાબર છે? શું કરીએ પછી આને જોડી દઈએ। તો અહીંયા આપણે જોઈશું સ્ક્રીન સ્ટાર્ટ જ હતી, ઓકે? તો અહીંયા જોઈશું તો હવે જો અહીંયા આ વર્ગમૂળ 2 થશે, આનું માપ 1 એકમ છે, બરાબર છે? અને આનું જે તમને નામ અહીંયા આપેલું છે, અહીંયા D નામ આપેલું છે, બરાબર છે? અને અહીંયા આપણે નામકરણમાં B નામ આપેલું છે। તો હવે જો તમે આપણે આ કાટકોણ છે એની સામે આ શું થશે OD એટલે કર્ણ થાય, તો કર્ણનો વર્ગ એટલે બાકીની 2 બાજુ કઈ થશે તો એક તો OB, તો OB નો વર્ગ વત્તા BD નો વર્ગ, બરાબર? આ રીતે થશે। તો એના બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 2 વત્તા 1, વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય તો કે 2 થાય અને 1 નો વર્ગ તો 1 જ છે તો 3। તો આ OD નો વર્ગ 3 મળે, તો OD શું મળે? OD બરાબર મળે વર્ગમૂળમાં 3। કેમ? કારણ કે સામે જે છે આ વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ થઈ જાય, બરાબર? તો એટલા માટે એ વર્ગમૂળ 3 મળે। તો આનું જે માપ છે ને આપણને વર્ગમૂળ 3 મળશે। હવે જે પ્રમાણે આપણે અગાઉ કરેલું ને એ જ પ્રમાણે OD જેટલી ત્રિજ્યા લેવાની, બરાબર છે? અહીંયા પરિકરનું જે છે કેન્દ્ર અહીંયા રાખવાનું, પરિકર માટે જે છે અહીંયા કેન્દ્ર રાખીને પછી જે છે OD જેટલી ત્રિજ્યા લેવાની, પછી જે છે અહીંયાથી આ રીતે એક ચાપ મારી દો તો અંદાજે જે છે અહીંયા આગળ તમને એક ચાપ મળશે, બરાબર છે? એને ધારો કે આપણે જે છે Q નામ આપીએ। એનાથી આગળ જે છે એ P જે તમને આપેલું છે એ વર્ગમૂળ 2 માટેનું છે, બરાબર છે? જે તમને P એક બિંદુ આપેલું છે એ વર્ગમૂળ 2 માટેનું, જે આપણે અગાઉ પણ જોયેલું, બરાબર છે? તો અહીંયા જે છે ને એ તમને Qની જે વાત કરેલી છે તો Q એટલે જે અહીંયા આ બિંદુ જે મળે એ વર્ગમૂળ 3 ને કેવું હોય એ વર્ગમૂળ 3 ને જે છે અનુરૂપ બિંદુ મળે છે, બરાબર છે? એટલા માટે જે છે આપણે આ રીતે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ। જેમ મને તમને મુદ્દામાં પણ કીધેલું છે કે OB પર જે છે 1 એકમ લંબાઈનો લંબ જે છે પહેલાં તો બીડી દોરીએ, બરાબર છે? અને પછી જે છે
પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જે છે એને દર્શાવી શકીએ, વર્ગમૂળમાં 3 મળે, બરાબર છે, અને ક્યુ એ જે છે વર્ગમૂળ 3 ને સંગત બિંદુ છે, બરાબર. હવે એ જ રીતે જે છે કોઈ પણ ધન પૂર્ણાંક હોય, બરાબર છે, જેમ કે અહીંયા તમને વર્ગમૂળ 2 અથવા વર્ગમૂળ 3 એ રીતે કોઈ પણ ધન પૂર્ણાંકની વાત કરવામાં આવે તો જે છે માઇનસ વર્ગમૂળમાં n-1, બરાબર છે. જેમ આપણે શું જોયું તો કે જો અહીંયા ચાલો અહીંયા પહેલાં એ જોઈ લઈએ તો n કોઈ ધન પૂર્ણાંક હોય ને તો એના માટે વર્ગમૂળમાં n-1 એનું નિરૂપણ કરીએ ને પછી જે છે વર્ગમૂળ nનું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર કરી શકાય. જેમ કે અહીંયા આપણે જોઈએ, બરાબર છે, તો આપણે વર્ગમૂળ 3 જોવું હતું તો પહેલાં વર્ગમૂળ 2 જે છે એનું નિરૂપણ અહીંયા કરી દઈએ, બરાબર છે, અને પછી જે છે એ આપણે વર્ગમૂળ 3નું જે છે નિરૂપણ કરી શકીએ. તો તમને એ કહેવા માગે છે કે જ્યારે n કોઈ ધન પૂર્ણાંક હોય ને ત્યારે વર્ગમૂળમાં n-1, અહીંયા વર્ગમૂળમાં n કેટલા હતા 3, તો 3 - 1 એટલે કેટલા મળે 2, તો વર્ગમૂળમાં 2નું નિરૂપણ કરી અને પછી જે છે આપણને વર્ગમૂળ 3નું નિરૂપણ કરી શકાય. ક્લિયર? ખ્યાલ આવે દરેકને? ઓકે, તો એ વસ્તુ સમજાઈ ગઈ. ચલો હવે આપણે એક કામ કરીએ, ઉદાહરણ 4 તમે જોયું. હવે એનાથી નેક્સ્ટ જે છે આપણે સ્વાધ્યાય 1.2 પ્રશ્નોની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.2 તો એની અંદર ચાલો પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન એની અંદર શું કીધેલું છે કે જે નીચેના વિધાનો જે છે જે પ્રમાણે આપણે અગાઉ જોયેલું એ જ પ્રમાણે કે સત્ય છે કે અસત્ય એ જણાવો અને જણાવીએ ત્યારે એને કારણ સાથે ઉત્તર આપવાનો છે, બરાબર. તો પહેલાનો પ્રશ્ન 1 શું કીધું છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર. અહીંયા તમને શું કીધેલું છે કે દરેક સમય સંખ્યા એ એક વાસ્તવિક સંખ્યા છે. આનો ઉત્તર આપો. તો જો હવે આપણે દરેક ભણી ગયા છે, આના અગાઉના લેક્ચરમાં જ મેં તમને સમજાવેલું, બરાબર છે, કે વાસ્તવિક સંખ્યાઓ એની અંદર મુખ્યત્વે જે છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, બરાબર. આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે, બરાબર. અને સમયની અંદર તો પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક દરેક સંખ્યાઓનો સમાવેશ તો ઓલરેડી થાય જ છે. અને અસમયની અંદર પણ જે છે વર્ગમૂળમાં કેટલીક જે છે જેમ કે જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ ના હોય, પૂર્ણ ઘન ના હોય એવી કેટલીક સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય છે, બરાબર. તે દરેકને ખ્યાલ જ છે. તો એ રીતે આપણે જોઈએ ને તો અહીંયા જે પ્રમાણે મેં તમને કીધું કે વાસ્તવિક સંખ્યાની અંદર સમય અને અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે, બરાબર છે. તો એટલા માટે અહીંયા આપણે એ જ લખવાનું છે. તો દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે કે નહીં? તો જો અહીંયા સમય સંખ્યા કોઈ લઈએ તો એ સમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય કે ના થાય? તો કે સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકીએ કે દરેક સમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય જ. કેમ? કારણ કે વાસ્તવિક સંખ્યાઓનું જે ગણ છે ને એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એ મળીને જ બને છે, બરાબર છે. કોઈ કમેન્ટ કેવું કહે છે નહીં? ઓકે, તો અહીંયા આપણે આન્સર લખી દઈએ. આપેલ વિધાન કેવું છે? સત્ય છે. સત્ય છે, સાચું છે, જે તમને અનુકૂળ આવે એ રીતે લખી શકો, બરાબર. અને કારણની અંદર કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોય છે. કેમ કે વાસ્તવિક સંખ્યાઓમાં મુખ્યત્વે સમય અને
અસમય સંખ્યાઓને મળીને જ બને છે. સમય અને અસમય સંખ્યાઓ મળીને જ બને છે. બરાબર. તો એટલા માટે જે છે આપણે કહી શકીએ કે દરેક અહીંયા અસમય સંખ્યાઓ કીધેલી છે પહેલામાં તમને. બરાબર છે, અસમય કીધું છે તો પણ કોઈ ફરક નહીં પડે. બરાબર છે. અસમય સંખ્યાઓ કીધી હોય કે સમય સંખ્યાઓ મેં કીધું એ પ્રમાણે કે તમને જે છે વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને જ બને છે. ઓકે, તો આપણે સમય માટે પણ સમજી લીધું. કદાચ એવું બને કે એક્ઝામની અંદર જે છે જે તમને અહીંયા વિધાન આપેલું છે એ ના પૂછે ને એની જગ્યાએ એમ પૂછે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે. તો એટલા માટે એનો આન્સર આપણને મળી ગયો. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. શું કીધું છે કે સંખ્યા રેખા પરનું અહીંયા ચલો ડાયરેક્ટ આપણે જવાબ લખી દઈએ. શું કીધું છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે. શું કીધું છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરના દરેક બિંદુની વાત છે. કોઈક પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કહેવાય? ધન સંખ્યાઓ. બરાબર છે. 1 થી શરૂ થાય, 2, 3 આ રીતે અનંત સુધી જાય છે. બરાબર છે. તો એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ અથવા ધન સંખ્યાઓ પણ કહેવાય છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ કોઈ પ્રાકૃતિક સંખ્યા એટલે ધન સંખ્યા m માટે, ધન સંખ્યા m. બરાબર છે. m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય એવું કીધું છે. વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે તો એ વિધાન સાચું પડે કે ખોટું? તો કે ના, એ વિધાન જે છે ને એ ખોટું પડે. કેમ? કારણ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે જે છે વર્ગમૂળ m સ્વરૂપનું હોય એવું જરૂરી નથી. ઋણ સંખ્યાઓની જો વાત કરીએ, બરાબર છે, તો ઋણ સંખ્યાઓ જે છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ના હોય. બરાબર. તો એની અંદર ફક્ત આપણે એટલો જવાબ લખવાનો છે કે સંખ્યા રેખા, આપણું વિધાન પહેલાં લખી દઈએ, પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. મેં કીધું એ પ્રમાણે ઋણ સંખ્યાઓની વાત કરવામાં આવી નથી. એટલા માટે જે છે આ વિધાન કેવું થાય? અસત્ય. કારણ આપી દઈએ એને અનુરૂપ. બરાબર છે. તો અહીંયા લખી દઈએ કે મુખ્યત્વે જે છે ઋણ સંખ્યાઓની વાત કરીએ ને તો ઋણ સંખ્યાઓ એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા શું છે? તો અહીંયા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ન પણ હોઈ શકે. બરાબર છે. અને કોઈ પણ ઓકે, તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m કેવું હોય? તો વર્ગમૂળ m જે છે એ ધન સંખ્યા છે. બરાબર છે. ખ્યાલ આવી જાય દરેકને? ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. બરાબર. જો પહેલું હતું ને વિધાન, એનાથી ઉલટું વિધાન છે. તો પહેલું સત્ય હોય તો ત્રીજું કેવું હશે? તો એ અસત્ય જ હોય. તો જો ચલો કઈ રીતે એ તમને સમજાવું કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આ વિધાન કેવું છે? અસત્ય છે.
बराबर कई रीते चलो जोई लीए तो जो दरेक वास्तविक संख्या कीधुं छे बराबर के दरेक वास्तविक संख्या ए असमय संख्या छे तो के जो असमय संख्याओं एटले केवी संख्याओं थाय तो मैं तमने कीधेलुं के चलो वर्गमूळमां 2 वर्गमूळमां 3 वर्गमूळमां 5 पाई पछी आपणे जोयुं 0.10 00 110 11110 आ रीते जे अहींया संख्या आपेली छे अनंत सुधी बराबर आवी जे संख्या होय आ जे छे असमय संख्याओं होय छे अने असमय संख्याओं मुख्यत्वे एने व्याख्यायित करवी कई रीते करी शकाय तो के आपणे व्याख्या ए रीते आपता हता के जो कोई पी संख्या पी अने क्यू माटे बराबर छे पी अने क्यू माटे एने पी बाय क्यू स्वरूपमां ना दर्शावी शकाय के ज्यां पी अने क्यू पूर्णांक होय अने क्यू जे छे शून्यत्तर पूर्णांक होय एवा स्वरूपमां ना दर्शावी शकाय एवुं होय एवी संख्याओ असमय संख्याओ कहेवाय। धारो के 3 जे छे तो एने तो पी बाय क्यू स्वरूपमां आ रीते 3 ना छेदमां 1 लखी शकाय बराबर तो ए वास्तविक संख्या छे 3 एक वास्तविक संख्या है कारण के मैं कीधेलू कि संख्या रेखा परनी दरेक संख्या ने वास्तविक संख्या कहेवाय बराबर है तो 3 पण एमां आई जाए तो 3 एक वास्तविक संख्या है पण आ एक असमय संख्या नथी तो एटला माटे जे छे आपणे ना कही सकीए बराबर है तो फक्त एनी अंदर एटलुं ज लखवानुं छे तो एनुं कारण पण लखी दईए के दरेक वास्तविक संख्या ए असमय संख्या है तो वास्तविक संख्याओं समय अने असमय संख्याओनी बनेली होवाथी दरेक वास्तविक संख्या ए असमय संख्या ज होय ते जरूरी नहीं बराबर है तो फक्त आटलू लखवानुं हतुं आ जे छे आपणो प्रश्न एक पूरो बराबर है ओके एना पछी चलो प्रश्न नंबर 2 जोई लीए। प्रश्न नंबर 2 जोईए शुं कीधुं छे के शुं दरेक धन पूर्णांकनुं वर्गमूळ असमय संख्या होय छे अने जो ना होय तो एवी संख्यानुं उदाहरण आपो के जेनुं वर्गमूळ समय संख्या होय बराबर छे तो के शुं दरेक धन पूर्णांकनुं वर्गमूळ असमय संख्या होय छे तो के ना दरेक धन पूर्णांकनुं वर्गमूळ असमय संख्या होय तेवुं जरूरी नहीं बराबर है जो अहींया शुं कीधेलुं छे के दरेक जो आपणे दरेक धन पूर्णांकनी वात करीए तो शुं एनुं वर्गमूळ असमय संख्या ज होय एटले के तमे अहींया जो के असमय संख्या एटले केवी तो के दरेकने ख्याल छे वर्गमूळ 2 वर्गमूळ 3 वर्गमूळ 5 आ रीते आ संख्याओ बराबर तो शुं कीधुं छे दरेक धन पूर्णांकनुं वर्गमूळ असमय संख्या ज होय तेवुं जरूरी छे तो आपणे कोई पूर्ण वर्ग संख्या लईए धन पूर्ण वर्ग जेम के 4 तो 4 નું વર્ગમૂળ કરીએ તો આપણને 2 મળે છે તો શું આ 2 અસમય સંખ્યા છે તો કે 2 અસમય સંખ્યા નથી તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે જે દરેક ધન પૂર્ણાંકનું જે વર્ગમૂળ છે ને અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી બરાબર અને એનું કારણ અને ઉદાહરણ તમને કીધું છે તે આપી દઈએ કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા के जे हमेशा धन पूर्णांक होय तेनु वर्गमूळ जे छे ए केवुं होय तो के वर्गमूळ समय संख्या ज होय छे बराबर दरेक ने ख्याल छे के आपणे जो बात करीए पूर्ण वर्ग संख्याओनी तो एनी बात करिए तो अपने जे छे एनु वर्गमूळ जे छे ने समय संख्या ज मळे छे बराबर जेम हवे तमने अहींया उदाहरण कीधा छे तो उदाहरण जेम के वर्गमूळ में 4 बराबर 2 मळे वर्गमूळ में 9 बराबर 3 वर्गमूळ में 16 बराबर 4
અને અનંત આ રીતે બરાબર છે. તો એ મળી જાય. ઓકે, તો પહેલો અને બીજો પ્રશ્ન જોઈ લીધો. ચલો હવે ત્રીજો પ્રશ્ન પણ ફટાફટ જોઈ લઈએ આપણે. આપણી જોડે સમય જે છે 5 મિનિટનો બાકી છે, તો આપણે શક્ય એટલો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. બાકી જો મુદ્દાઓ બાકી રહે તેને જે છે આપણે અગાઉ જે ઉદાહરણમાં આપેલા છે ને એ રીતે લખવાના થાય. તો મુદ્દાઓ તો તમે લખી શકો, બરાબર છે. એટલા માટે હું તમને અહીંયા જે છે ફક્ત એની જે ફિગર છે અથવા કઈ રીતે એને ડ્રો કરી શકાય એ દર્શાવી દઉં, બરાબર છે. ઓકે, ત્રીજો પ્રશ્ન શું કીધું છે? વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. વર્ગમૂળ 5, બરાબર છે. તો જો હવે વર્ગમૂળ 5ની જો વાત કરવામાં આવે, બરાબર છે, તો એને બે રીતે દર્શાવી શકાય, બરાબર છે. એક તો કઈ રીતે, ચાલો ફટાફટ હું તમને સમજાવી દઉં. અહીંયા ધારો કે આ 0 છે, આ 1 છે, આ 2 છે, 3 છે, 4 છે, બરાબર. આ રીતે અહીંયા -1 -2. હવે ચાલો અહીંની વાત કરીએ તો સૌથી પહેલાં તો જે છે જે પ્રમાણે આપણે અગાઉ કરતા ને એ જ રીતે કે અહીંયા જે છે 1 એકમ લંબાઈ લઈ લો અને પછી જે છે આ માપ લઈ લો, આ વર્ગમૂળ 2 મળે. એ જ રીતે પછી આપણે અગાઉ જોયું અહીંયાથી લંબ લઈ લો, આને માપો, આ વર્ગમૂળ 3 મળે, બરાબર છે. એ જ રીતે પછી જે છે તમે આને માપો અને આ રીતે જુઓ તો આ વર્ગમૂળ 4 મળે, બરાબર છે. આ વર્ગમૂળ 4 મળે, વર્ગમૂળ 4 એટલે 2 મળે, બરાબર છે. આને જે ત્રિજ્યા લઈને માપો ને તો 2 ઉપર આવશે, બરાબર છે. પછી એ જ રીતે જે છે વર્ગમૂળ 4 પછી આ 1 એકમનું માપ લો તો અહીંયા તમને જે છે આ જે માપ મળે ને આ માપ મળી જાય વર્ગમૂળ 5, બરાબર છે. તો આ એક વર્ગમૂળ 5 મળે. તો હવે આપણે શું કરીએ તો કે આટલું જે કેન્દ્ર છે, બરાબર છે, અહીંયા આપણે શું કરીએ તો કે આ જે કેન્દ્રથી આટલું જે માપ છે હું અહીંયા કોઈ પણ બિંદુ જે લીધું હોય, બરાબર છે, તો એટલી ત્રિજ્યા લઈને પછી જે છે તમે એને દર્શાવી શકો, બરાબર. તો અંદાજે જે છે આટલે એ બિંદુ આવશે, બરાબર છે. એ થઈ જશે તમારી જે છે વર્ગમૂળ 5નું સંખ્યા રેખા પર નિરૂપણ, બરાબર છે. તો એક આ રીતે આને જે છે કુંતલ રચ્યું કહેવાય, વર્ગમૂળ કુંતલ કહેવાય, બરાબર છે. આ રીતે રચી શકો. અથવા જે છે જો આ રીતે તમે અહીંયા સુધી, બરાબર છે, કે પણ હવે એનાથી વધારે કેટલાક જે છે વર્ગમૂળની અંદર કોઈ મોટી સંખ્યા આપેલી હોય ત્યારે તમને જે છે આ રીતે તકલીફ પડશે અથવા તમે સારી રીતે એને દર્શાવી નહીં શકો. તો આપણે એક કામ કરીએ, સરળ રીત જે પડે ને એ હું તમને સમજાવી દઉં, બરાબર. આ રીતે આપણે વર્ગમૂળ 3 માટે જોઈ હતી, બરાબર છે. ચાલો એક કામ કરીએ, 5 મિનિટ. અહીંયા શું કરીએ તો અહીંયા જે છે સંખ્યા રેખા પર એક, 2, 3. ઓકે, હવે જો દરેકને ખ્યાલ છે કે આપણે પાયથાગોરસના પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. તો વર્ગમૂળ જે 5 છે તો 5 એટલે 2 પૂર્ણ વર્ગ સંખ્યાઓ, 2 નો વર્ગ એટલે 4 અને 1 નો વર્ગ એટલે 1. તો 4 વત્તા 1 એટલે 4 વત્તા 1 મળીને 5 થાય ને, બરાબર છે. 4 વત્તા 1 મળીને પણ 5 થાય. તો આપણે એક આ રીતે કરી શકીએ કે 1 એકમ અહીં લઈએ, પછી જે છે શિરોલંબ અહીંયા જે છે 2 એકમ લઈને પછી આટલી ત્રિજ્યા લઈને પછી જે છે તમે માપ લો તો પણ ભલે. અથવા તો તમે એક કામ એ પણ કરી શકો, અહીંયા જે માપ છે ને, ધારો કે અહીંયા તમે કોઈ એક જે છે બિંદુ લઈ લો. અહીંયા તો જે છે એને 0 ને સંગત આપણે બિંદુ એ લઈએ છીએ. ધારો કે અહીંયા તમે એ બિંદુ લઈ લીધું, બરાબર. તો ઓ એ બરાબર કેટલું માપ થશે? તો ઓ એ બરાબર થાય 2 એકમ, બરાબર છે. ઓ એ બરાબર 2 એકમ થાય. હવે શું કરવાનું તો કે હવે જે છે ધારો કે અહીંયા આપણે આને બી બિંદુ કહીએ અને અહીંયાથી જે છે એક શિરોલંબ સ્વરૂપે હોય એ રીતે જે છે જે અહીંયા શિરોલંબ હોય એથી એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે એ રીતે એક રેખાખંડ દોરીએ અને આનું માપે કેટલું રાખીએ? 1 એકમ. ધારો કે આને આપણે બિંદુ બી કહીએ તો એ બી બરાબર 1 એકમ અને ખૂણો ઓ એ બી બરાબર 90 અંશ થાય. આ રીતે એક રચના કરીએ, બરાબર છે. હવે શું કરીએ તો ઓબીને જોડી દઈએ. જો રચનાના મુદ્દા આપણે લેક્ચર જે છે એ મેં કીધું એ પ્રમાણે પૂર્ણ થવા આવ્યો છે તો રચનાના મુદ્દા જે છે અગાઉ જે પ્રમાણે તમે લખ્યા ને એ રીતે લખી શકો, જેની અંદર માપ મેં જે અહીંયા લખેલા છે એ લખવાના. અને મુદ્દાઓને તો ફક્ત શું છે જે પ્રમાણે તમને ઉદાહરણ 4માં આપેલા છે કે ઓબી પર એકમ લંબાઈનો જે છે લંબ બીડી દોરી અથવા સૌથી પહેલાં તો ઓ એ બરાબર 2 એકમ થાય એ રીતે જે છે એક બિંદુ એ લઈએ સંખ્યા રેખા પર, બરાબર છે. તો આ રીતે તમે લખી શકો છો. તો એટલા માટે અહીંયા શું થાય તો કે જો આ 1 એકમ, આ જે છે માપ કેટલું થાય તો આ 2 એકમ. તો હવે
આ ઓબી શોધશો તો દરેકને ખ્યાલ છે કે ઓબીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ વત્તા એબીનો વર્ગ બરાબર છે, એટલે 2નો વર્ગ 4 વત્તા 1 5, તો ઓબીનો વર્ગ એટલે 5, તો ઓબી બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં 5 થાય. તો આ જે ઓબી જે છે ને એનું માપ કેટલું થયું? વર્ગમૂળમાં 5 જેટલું થયું. બરાબર છે. તો ઓબીનું માપ જે છે વર્ગમૂળમાં 5 થાય, ફક્ત આપણે એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. શું કરીએ તો કે ઓબી જેટલી ત્રિજ્યા લઈએ. બરાબર છે. અહીંયા પરિકરનું જે અણી જે છે ને એને ઓ કેન્દ્ર પર રાખીએ અને ઓબી જેટલી ત્રિજ્યા લો. બરાબર છે. અને પછી જે છે અહીંયાથી એક ચાપ રચી દો. અહીંયા આગળ અંદાજે આ બિંદુએ જે છે છેદે ને, તો આટલું જે આ જે છે ને આ બિંદુને વર્ગમૂળ 5 ને સંગત બિંદુ કહેવાય. બરાબર છે. તો ફક્ત આટલું જ કરવાનું છે. આની અંદર કંઈ નવીન છે ને, મેં કીધું એ પ્રમાણે પાયથાગોરસના પ્રમેયનો ફક્ત તમારે ઉપયોગ કરવાનો છે અને પછી એના આધારે જે છે તમારે એને દર્શાવવાનું છે. બરાબર. તો આ રીતે સરળ પડશે. તમને જો એ રીતે ફાવે તો એ રીતે દોરી શકો તમે, મેં કીધું એ પ્રમાણે. બરાબર છે. ક્લિયર? ખ્યાલ આવી જાય દરેકને? ઓકે. તો હવે આપણે એક કામ કરીએ, મેં કીધું એ પ્રમાણે જો આપણો સમય પૂરો થઈ ગયો છે તો એટલા માટે જે અહીંયા રચનાના મુદ્દાને એવું જે છે ને એની અંદર કોઈ ખાસ છે નહીં. બરાબર છે. ફક્ત આ જે માપને એવું લખવાનું હોય છે, માપ મેં તમને અહીંયા લખી દીધા છે કે ઓ એ બરાબર 2 એકમ, એબી બરાબર 1 એકમ, અને અહીંયા જે એના ઉપરથી માપ મળે ઓબી એ મળે છે વર્ગમૂળમાં 5. તો લાસ્ટમાં તમારે ફક્ત એનું વર્ણન કરવાનું છે કે 0 ને સંગત બિંદુ ઓ લઈ અને પછી જે છે ઓ એ બરાબર 2 એકમ થાય તે રીતે જે છે નિરૂપણ કરો. અને પછી જે છે 2 ને અહીંયા જે બિંદુ આપણે એ લીધું તો એને શિરોલંબ હોય અને એ બી બરાબર 1 એકમ થાય એ રીતે જે છે એક રેખાખંડ રચો અને પછી ઓબીને જોડી દો. હવે ખૂણો ઓ એ બી બરાબર 90 અંશ થાય તો એટલા માટે ઓબી કર્ણ થાય, તો ઓબીનો વર્ગ જે છે એ તમને વર્ગ 5 મળે, તો ઓબી એના ઉપરથી વર્ગમૂળમાં 5 મળે છે. બરાબર. તો લાસ્ટમાં ફક્ત એટલું લખવાનું કે ઓબી જેટલી ત્રિજ્યા લઈ અને પછી જે છે ઓને કેન્દ્ર રાખી સંખ્યા રેખા પર જે છે એને ચાપ રચો તો એ તમને વર્ગમૂળમાં 5 ને અનન્ય બિંદુ મળશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. તો આટલું જે છે ફક્ત મુદ્દા એના રચી દેજો જેથી તમને જે છે તમારો પ્રશ્ન પૂરો થઈ જાય. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં બાકી આપણે અગાઉ જોઈશું. આભાર.